કિચન મેજિકમાં આજે બેસન ચીલા ટોસ્ટ બન્યા હતા, જે બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ અહીંયા તમે ખાસ નોટ કરી લો કે જ્યારે આપણે બેસન ચીલા ટોસ્ટ બનાવીએ છીએ ત્યારે ડૂઝમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે અહીંયા જેટલા પણ વેજીટેબલ્સ કટ કરીએ છીએ એ એકદમ ઝીણા સમારેલા હોવા જોઈએ. જો એ થોડા પણ મોટા સમારેલા હશે તો એ બરાબર ટોસ્ટ પણ નહીં થાય, શેકાશે પણ નહીં અને બ્રેડ સાથે બરાબર ચીપકશે પણ નહીં. અને ડોન્ટ્સમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે બ્રેડ લઈએ છીએ ત્યારે એકદમ તાજી ફ્રેશ બ્રેડ નથી લેવાની. સવારે લીધેલી હોય એ બ્રેડને તમે સાંજે ઉપયોગ કરી શકો અથવા સાંજે લીધી હોય એને તમે 3-4 કલાક પછી યુઝ કરી શકો. એ પ્રકારની બ્રેડ અહીંયા લેવાની છે. જો એકદમ ફ્રેશ બ્રેડ હશે તો એ તરત જ ભૂકો થઈ જશે અને બરાબર બેસન સાથે ચોટશે નહીં.